જે લોકોએ પોતાને ફીલ નથી કહેતા, જે લોકો ડુંગરી ઘરાસે નથી કહેતા, એ લોકો પણ આદિવાસીનો લાભ લેવા માટે ઘૂસપેઠ કરી. એ લોકોને પણ ઓબીસી નો 1976 માં 1985-84 માં ઓબીસી નો લાભ મળ્યો, પણ એ ઓબીસી નો લાભ પણ લેવાના બદલે આદિવાસી લાભ લેવા છે. આ મિત્રો હું તમને ક્લિયર કહું છું, આ તત્કાલમાં જે રબારી ભરવાડ ચારણ સૌરાષ્ટ્રની અંદર 1956 માં બેઠા, પણ એક કોણ એ રબારી ભરવાડ ચારણ એક જે દેશરામાં રહેતા હતા એટલા જ એસટીનો લાભ મળે. આદિવાસી નથી, એસટી નથી, પણ એસટી જેવો લાભ આપો તેમને ઉત્થાન થાય. કોણ ગીર બળો આલેજમાં જે લોકો રહે છે એને સર્ટિફિકેટ આપો, ઉત્થાન કરો. બીજી વાત એવી રહી કે અનુસૂચિત જનજાતિમાં રાઠવા છે, એસટી યાદીમાં રાઠવા છે, તો એની રાઠવાને જોઈ અને કોળી બાર્યા એ લોકો પણ રાઠવા બનીને સર્ટિફિકેટ લીધા. પેલા લોકોએ અઢળક રબારી ભરવાડ ચારણ કરી ગયા. અહીંયા છોટા ઉદેપુર ની અંદર જેટલા કોળી બાર્યા છે, કોળી રાઠવા છે, એ લોકો રાઠવા બનીને અધિકાર આપણો છીનવ્યો છે. અને આખા જિલ્લા ની અંદર જે લોકો ઓબીસી માં છે 29મી જાતિ રાઠવા, કોળી રાઠવા બધી જાતિ છે. ફરીથી કહેશો, ફરીથી ધ્યાનથી કહું છું, કોળી રાઠવા બારિયા કોળી એ એસટી નથી, પણ રાઠવા જ છે એસટી. હવે આખા જિલ્લા બની ગયા છે. હવે અહીંયા આવી ગયા કનડા ખાનપુરમાં. આ કનડા ખાનપુર ની અંદર આપણે કેવી રીતે આદિવાસી છે, એસટી છે. દેખો, આદિવાસી શબ્દ બહુ મોટો છે. આ દેશમાં રહેતા લોકો આદિવાસી આદિકાળથી રહેતા એ મોટો શબ્દ છે, પણ બંધારણની જોગવાઈની અંદર એસટી આપ્યું છે. આ જે લોકો પોતાને પછાત નતા કેવડાવતા, ભીલ નતા કેવડાવતા, એ ડામોર, વાલીવાડ, કટારા આ બધા આપણી અટકવાળા છે કે નહીં? પણ જે લોકોએ અટકવાળા હોવા છતાં પણ પોતાને ભીલ ના કીધા અને પોતાને કીધા અમે સવર્ણ છીએ, ક્ષત્રિય કીધા, ભાઈબંધ કીધા, એ લોકો 6/9/1950 માં નીકળી ગયા અને આજે લાભ લે છે. હવે કેવી રીતે? હવે ગામ છે ખાનપુર નું 1961 માં 00 વસ્તી છે, 1961, 1971, 1981 માં, 1900 કેમ કરતા 2001 ની અંદર 0 આવ્યો. કેટલા 2001 માં 0 છે અને 2011 માં 100% વસ્તી થઈ ગઈ. આ વાસ્તવિક છે. અને આજ કહું છું, આ પોતાને દિલ નથી કીધા એસટી કે આજે તમારા બધાનો મારો લાભ લીધે છે. આ ષડયંત્ર આ ચાલી રહ્યું છે. આ ગુજરાત સરકાર હમણાં લાભ લેવા માટે જે લોકોએ રાજકીય લોકોએ લાભ લીધો એ લોકોએ લાભ લેવા માટે વોટ આપો અને સર્ટિફિકેટ લઈ જાઓ. શું કીધું? વોટ આપો અને સર્ટી લઈ જાઓ. સર્ટીની લાણી કરી. એ રબારી ભરવાડ હોય કે કોળી રાઠવા હોય કે ખાનપુર કનડા હોય તો પણ આ સર્ટીનો લાભ લેવા માટે એમને વોટ દેખાયા. આપણા પ્રતિનિધિ હોય. આવડા પણ આ ધંધા ચાલે છે. આપણે કોઈ 6/9/1950 માં સાચા અને ડાંગર અને જવનો ભેળ થઈ ગઈ. એટલે હવે સાફ તો કરવો પડે ને. તો આ કાયદો બન્યો 18 માં. આંદોલન બધાયા હતા ને, આંદોલનમાં એ આંદોલન થી 6/9/1950 ના ગેજેટ ને ધ્યાનમાં રાખી એ આંદોલન થયું અને આંદોલન ની અંદર 19 માં એક્ટ બન્યો, 18 માં એક્ટ બન્યો અને રૂલ્સ 2020 માં રૂલ્સ બન્યા. રૂલ્સ બન્યા એટલા મજબૂત બન્યા કે કોઈ ગેર આદિવાસી અને કોઈ એસટી બીજો કોઈ બની ના જાય એની માટે મજબૂત બન્યા. પણ આ સરકાર ફરીથી ખબર પડી કે જેને તકલીફ પડે છે, તકલીફ તો પડે ને. જે ખોટા છે એને તકલીફ પડે કે નહીં પડે? ખોટા છે એને મળે જ નહીં દાખલો. પણ તમને કોઈ તકલીફ પડે? એક દિવસનો 5 દાડા થાય તકલીફ પડે ને? 5 દાડા થાય છે કાગળ મેળવવામાં, પણ જેને સર્ટિફિકેટ ના કાગળ જ નથી મળવાના એ લોકો કે અમને તકલીફ પડે છે. આપણા લોકો પણ થોડા કે તકલીફ પડે. એ ભાઈ તકલીફ નથી પડતી, પેલા લોકો બેહી જાય છે. હવે નીતિ નિયમ ઘડાયો છે. હવે એમ કે હળવા કરવાના. હમણાં જ અઠવાડિયા 15 દાડા પહેલા મીટિંગ થઈ હતી. આખા આપણા ધારાસભ્યો બધા એ લોકો કે તકલીફ પડે છે. એટલે ભાઈ તમને વોટમાં તકલીફ પડે છે.
વોટમાં ખોટા લોકોના વોટ જોઈએ છે એટલે તકલીફ પડે એવું કે છે, પણ આ કાયદો અને રૂલ્સ મજબૂત છે. મિત્રો તમને એ જ કહેવા માંગુ છું, આ કાયદો રૂલ્સ મજબૂત છે, પકડી રાખો, કોઈ પણ એક વ્યક્તિ ખોટો નહીં બેહે. એટલે આ મહેનત કરી રહ્યા છે આ ધારાસભ્યો. આ જે લોકો ચૂંટાય છે એ આપણું હિત નથી દેખતા, એનું પેટનું હિત દેખે છે. આ ક્લિયર વાત છે. આ એક અને રૂલ મજબૂત છે, એને પકડી રાખો, એને સમર્થન આપો, બદલાવો જોઈએ. હવે 6/9/1950 ની કટ ઓફ ડેટ નીચે ઉતારવાની વાત કરતા આપ સાહેબ નતા. કટ ઓફ ડેટ માટે મળ્યા બધા ધારાસભ્ય કે બા આનું કંઈક કરવું પડે. હવે કટ ઓફ ડેટ કેવું છે, 1950 માં નક્કી થાય કે આદિવાસી કોણ કહેવાય, એસટી કોણ કહેવાય, તો કઈ જવું પડે 1950 માં જવું પડે. એટલે કઈ જવું પડે 1961 માં જવું પડે. વસ્તી બહુ લખાવી છે ને જવું પડે કે જવું પડે. તો હવે ખાનપુર વાળા, કનડા વાળા ને રબા પેલા છોટાઉદેપુર 1961 માં 00 છે. મળે ખરા? ના મળે ને. આ ક્લિયર વાત છે. એ લોકો 1971 માં 00 છે. એટલે હું કે કટ ઓફ ડેટ 50 ની હોતવાની, 80 માં ગોતવાની. હવે 80 માં ગોતો તો બધા બેહી જાય નહીં બેહી જાય. હવે કરવા દેવાય ખરો? આ તમારી વચ્ચે આવવાના છે આવતા દાડામાં. ઊંઘતા રહેતા નહીં. આ છાના વિધાનસભાની અંદર છાના ગતાગડા કરે છે વોટ લેવા માટે. તમારી પર વિશ્વાસ નથી, પેલા લોકો પર વિશ્વાસ છે. આપણા લોકો બધું દેખડા બધું દે. હવે 1950 ને શું કહેવાય ખબર હે? આપણા ખેતરમાં વાડ કેમ કરીએ? આપણે ખેતરમાં વાડ કેમ કરીએ? ઢોરો પેહી ના જાય કરીને. તો કેટલી વાડ ઊંચી કરી પડે? ઢોર કરતા હાઈટ મોટી. એ આપણી 1950 છે. અને તાળ ફૂટ કર દો તો શું થાય? બેહી જાય ઢોરો. તો બોલો શું કરવું છે? ઓછું કરવું છે કે છે રહેવા દેવાનું? તો આ વાતને પકડી લેજો. કોઈની મય કરવાની તાકાત નથી. આદિવાસી થોડો હેરાન થશે, પણ ખોટા લોકો તો પહેર નહીં. એક ક્લિયર કટ કહી દો, નહીં તો પછી યાદ રાખજો તમે બધા તૈયાર રહો. આ સરકારો, કોઈ પણ સરકાર હોય, એ આદિવાસી લડાવવાનું કામ કરવાની છે. હાચીવા હાચા આદિવાસીઓ ઊભા થશે અને ખોટા તો ખોટા છે આવી છે તમારી સામે. અને હું ફરીથી કહું, આ જાતિ સર્ટિફિકેટ કઈક ને કઈક મણી તરફ લઈ જવા કરે છે. ખોટાઓને કહેશે તમારો હક છીનવાય છે, અમે તો આલ્યું તું એમ કે, પણ પેલો પ્રવીણ બોલ કરે ઠોકો. અને આપણા વાળા હુએ હે તો જે માર પડશે તો બોલવું પડે કે નહીં પડે? તો પછી હું થાય હાચા ને ખોટા લડાય. તો મણિપુર વાળી થાય કે ના થાય? કરવી છે સરકારને. આપણે કરવાની નથી. આપણા ધારાસભ્યોને ખરા જપ્પા ખેંચો. બરાબર? આ ક્લિયર વાત છે. બચવાને આપણી ભવિષ્યની આદિવાસી જય આદિવાસી કરવું હોય તો તમારા ડિલિસ્ટિંગ ની અંદર વસ્તી ગણતરીમાં તમારા આદિવાસી લખાવજો. અને સર્ટિફિકેટ 1950 અને 2018 નો અને 2000 રૂલ નો પાકે પાયો. કોઈની માયકાલા તાકાત નથી અંદર પહેરી શકે. પણ જાગતા રહેવા જરૂર છે. આ બેઠા છે, જે લોકો બેઠા છે એ પોતાના પેલા પેટ પ્રમુખ નહીં, પેટ પ્રમુખ છે. પેટ પ્રમુખ આ વિધાનસભામાં બેઠાના લોકો તમારું મારું હિત ઈચ્છા હોય તો આ કાયદાને પકડીને રહેવું પડે નહીં રહેવું પડે? અરે ગાડીઓ ઊભી રાખો એમને. આ ચેતરભાઈને પણ આપણે કહીએ, તમે શું કહેવા માંગો છો એમને પણ કહેવાનું. કોઈ પણ ધારાસભ્ય હોય એને ઊભા રાખો કે આદિવાસીને સર્ટિફિકેટ તમારે શું કહેવાનું છે? દૂધ બને દહીંમાં પગ જોઈએ નહીં. આપણે તમારા ને મારા છોકરાને આપણે લીલા થયા છે ને, આ બધા અસર દેખાય ને, એના એક વાર સર્ટિફિકેટ ને લીધે આવી જાય. બચાવો. અને હું તમને આહવાન જ કરવા આવ્યો છું, આપણે લોકો જાગૃત થાવ, નહીં તો વાતો ઘણી થશે પણ ક્યાંક ને ક્યાંક ગૂંચવાડો ઉભો કરતા જાય છે. આપણા લોકો ફરીથી કહું, હું બધાને કહું છું, સર્ટિફિકેટ બચાવો, આદિવાસીને અસ્તિત્વ બચાવો.
આમના જે મહાપુરુષોનો આજે યાદ કરીએ અને આપણે મજબૂતાઈથી લડીએ અને લડવાથી યાદ કરવાથી નહીં, લડવું પણ પડશે અધિકાર સંવિધાનિકથી જ લડવાનું. આ તમને શેડ્યુલ 5 નો પૂરેપૂરો અધિકાર છે, 13(3) નો અધિકાર છે, રૂઢિગત ગામ સભાનો અધિકાર છે અને જાતિ સર્ટિફિકેટ તમારા બિલકુલ અધિકાર છે. આની માટે બોલો, તમને કોઈ વાંધો નથી, બાકી તમને છોડવાના. યાદ રાખજો, આદિવાસીને ટાર્ગેટમાં છે. આ ક્લિયર વાત કહું છું. હિન્દુ મુસલમાન પતી ગયું છે, હિન્દુ ખ્રિસ્તી પતી ગયું છે, હવે ટાર્ગેટ આદિવાસીઓ જ છે. અને એ વસ્તી ગણતરીમાં પૂરું થઈ જશે. વસ્તી ગણતરી જાતે કરો, નહીં તો તકલીફ થશે. નહીં તો કે હિન્દુ રાષ્ટ્ર કોઈ કહે છે ખબર છે? હિન્દુ રાષ્ટ્ર બનાવીશું એમ. આરએસએસ ના 100 વર્ષ પૂરા થયા. 100 વર્ષ થયા. હું પણ આરએસએસ માં હતો. ક્લિયર વાત છે. તૈયાર થયેલો વ્યક્તિ છું એક ભટ્ટીમાંથી. એટલે 100 વર્ષ ક્યારે પૂરા થશે? 2025 માં પૂરા થઈ ગયા. હિન્દુ રાજ ઘોષિત કરવા માટે જનગણના થશે. એમાં ઠીક કઈ કરશો તમે? હિન્દુમાં તમને કોલમ નહીં મળે તો ઠીક હિન્દુમાં કરવાના નહીં કરવાના? નહીં કરવાનો. અને કરશો તો ડિલિસ્ટિંગ થશે કે નહીં થશે? તો હિન્દુ રાજ કોણે ઘોષિત કર્યું? અરે ના, આપણે જાતે હું હિન્દુ છું એમ. અને હિન્દુ છે તો સર્ટિફિકેટ મળશે ખરું? તો આ વાત ધ્યાનમાં રાખો. સર્ટિફિકેટ બતાવો તો આદિવાસી અસ્તિત્વ ટકાવી રાખો. ડિલિસ્ટિંગ થશે, વસ્તી ગણતરી આવે, પોતે વસ્તી ગણતરી આદિવાસી લખાવો, આદિવાસી ટીક કરો. આદિવાસી જો પાછા પેલા શિક્ષકો નક્કી થઈ ગયા છે. શિક્ષકો શું કરવાની? તમારી બોલી ભાષા શું છે તપાસવા આવવાના. ઘરમાં જોવે હું તો આદિવાસી એમ કે, અને ઘરમાં જે જોવે તે પૂજા પદ્ધતિ હિન્દુ ની હે. કેન્સર. ધ્યાન રાખજો. હું નથી કેતો હું તો જગાવવા આવ્યો, તમારે જેમ કરવું એમ કરો છો, પણ મને ઢહેડતા ની વચ્ચે. એટલે હું આદિવાસી બની રહેવાનો હું, પણ તમે ના જતા. જય આદિવાસી, જય ભાઈ. ડિલિસ્ટિંગ અને સર્ટિફિકેટ આ બંને. માફ કરજો, વધારે સમય લીધો.